એટલે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ એકદમ લેટેસ્ટ અને લાખો રૂપિયાનું કોઈ ઇમ્પોર્ટેડ કોફી મશીન પોતાના ઘરમાં લાવે છે. બહુ મોંઘું મશીન, બરાબર? હા, અને એ મશીનમાં એટલા બધા બટન છે અને તાપમાન સેટ કરવાના એટલા કડક નિયમો છે કે વાત ન પૂછો. અંદર પાણીના પ્રેશરના ગેજ છે અને દર વખતે પેલું ફિલ્ટર સાફ કરવાની બહુ લાંબી પ્રક્રિયા હોય છે. અરે બાપરે, એટલે આ તો અડધો કલાકનું કામ થઈ ગયું. એકદમ સાચી વાત. રોજ સવારે ઉઠીને એ મશીન ચલાવવામાં જ એ વ્યક્તિ અડધો કલાક કાઢી નાખે અને ધીમે ધીમે થાય છે એવું કે મશીનની જાળવણીના ચક્કરમાં પેલી સાદી સરસ મજાની કોફીનો અસલી સ્વાદ માણવાનું જે ભૂલી જાય છે. એટલે મશીન માત્ર ઘરની શોભા બનીને રહી જાય છે. બરાબર. કોફીની મજા ગાયબ થઈ જાય છે. હું આ ઉદાહરણ પરથી એ વિચારતી હતી કે શું આપણા રોજિંદા જીવનમાં અને ખાસ કરીને ધર્મ અને ભક્તિના માર્ગમાં પણ આપણે આવું જ કંઈક નથી કરી રહ્યા ને? ઓહો, આ બહુ જ ઊંડો વિચાર છે. હા, એટલે ધર્મના નિયમો અને દેખાડાનું મશીન આપણે એટલું મોટું કરી નાખ્યું છે કે પેલો અસલી સમર્પણનો સ્વાદ ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગે છે. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે બરાબર આ જ મુદ્દાના મૂળ સુધી જવાના છે. હા, અને આના માટે આપણી પાસે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. બિલકુલ. તાજેતરમાં જ સત્ય અને સંવાદ નામની યુટ્યુબ ચેનલ પર આશિષ શાહનો એક બહુ જ આંખ ઉગાડનારો વિડીયો જોવા મળ્યો. આખી ચર્ચા પુષ્ટિમાર્ગ એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં જે પ્રચલિત આધુનિક સેવા પ્રણાલીઓ છે એના પર છે. હા, અને ભક્તિમાં જે રીતે આડંબર પ્રવેશી ગયો છે અને મૂળ સિદ્ધાંતો સાથે જે ઘર્ષણ થઈ રહ્યું છે એનું બહુ જ સ્પષ્ટ વિશ્લેષણ એમાં કરવામાં આવ્યું છે. તો આપણો ઉદ્દેશ્ય આજે કોઈનો પક્ષ લેવાનો નથી, પણ આ વિડીયોમાં રજૂ કરાયેલા એ તથ્યો અને વિચારોને તટસ્થ રીતે સમજવાનો છે. આ વિષય ખરેખર બહુ જ સંવેદનશીલ છે, પણ એટલો જરૂરી પણ છે. જો આપણે શ્રી મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતની વાત કરીએ તો એમનો પાયાનો સિદ્ધાંત છે સર્વસ્વ સમર્પણ. સર્વસ્વ સમર્પણ એટલે બધું જ પ્રભુને અર્પણ કરી દેવું, બરાબર ને? હા, એકદમ. એનો સીધો અર્થ એ જ છે કે જીવનમાં જે કંઈ પણ છે તે પ્રભુનું છે અને તેમને અર્પણ કરીને જ આપણે એનો સ્વીકાર કરવાનો છે. પણ આજના સમયમાં આ સિદ્ધાંતે જે વળાંક લીધો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મૂળ રસ્તો કંઈક અલગ જ હતો? હા, વિડીયોના વક્તા પણ આ જ સમજાવે છે. સાદી ભાષામાં કહીએ તો એક બહુ જ સુંદર અને સરળ માર્ગને આપણે એક જટિલ મિષ્ઠાન માર્ગમાં ફેરવી નાખ્યો છે. જો આ જટિલતાની વાત આવે એટલે મને તરત જ પેલું દૂધ ઘર અને સખડીવાળું વિભાજન યાદ આવે છે. બહુ મોટો મુદ્દો છે આ. આપણે જોઈએ છે કે આજકાલ ઘરમાં રસોડા જ અલગ થવા માંડ્યા છે. ઠાકોરજીનું રસોડું અલગ અને ઘરના સભ્યોનું રસોડું સાવ અલગ. અને આ વિભાજન માત્ર ભૌતિક નથી રહ્યું, હવે આ માનસિક બની ગયું છે. લોકો દૂધ ઘર અને પેલી સખડી અનસખડીના નિયમોમાં એટલા બધા અટવાઈ ગયા છે કે જાણે આ કોઈ આધ્યાત્મિક સાધના ન હોય. તો પછી શું લાગે છે? વિડીયોમાં એક બહુ ચોંકાવનારો દાખલો આપવામાં આવ્યો છે. અચ્છા, શું દાખલો છે? એક ભાઈએ પોતાના ઘરમાં 2 લીટર જેટલું દૂધ માત્ર એટલા માટે ગટરમાં ઢોળી દીધું કારણ કે એ દૂધની બાજુમાં ગેસ પર મૂકેલા કુકરની સીટી વાગી હતી. શું વાત કરો છો? 2 લીટર દૂધ ફેંકી દીધું? હા, માત્ર કુકરની સીટી વાગવાને કારણે એમને એવું લાગ્યું કે દૂધ અભડાઈ ગયું છે. પણ એક મિનિટ, હું અહીંયા એક કાઉન્ટર પ્રશ્ન પૂછવા માંગીશ. આમાં ખોટું શું છે? તમને આમાં ખોટું નથી લાગતું? એટલે શું? જ્યારે આપણે કોઈને અનહદ પ્રેમ કરતા હોઈએ અને આપણા હૃદયમાં કોઈના માટે સર્વોચ્ચ સ્થાન હોય તો આપણે એને શ્રેષ્ઠ અને શુદ્ધમાં શુદ્ધ વસ્તુ જ આપવાનો પ્રયત્ન કરીએ ને? હા, એ વાત તો છે. તો પછી જો એ ભાઈને એમ લાગ્યું કે કુકરની સીટી વાગવાથી સખડીનો દોષ પેંડા કે દૂધને લાગી ગયો છે તો પ્રભુને અશુદ્ધ વસ્તુ ન ધરવી એ તો તેમનો આદર દર્શાવે છે ને? આમાં દેખાડો ક્યાંથી આવ્યો? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે, પણ પ્રેમ અને પ્રોટોકોલ વચ્ચે એક બહુ મોટી ભેદરેખા છે જે આપણે સમજવી રહી. અચ્છા, કેવી ભેદરેખા? જ્યારે તમે કોઈને સાચો પ્રેમ કરો છો ને ત્યારે તમે એના માટે જમવાનું બનાવો છો, એમાં તમારો અસલી ભાવ ભળેલો હોય છે. પણ જ્યારે કુકરની સીટી વાગવાથી તમે 2 લીટર દૂધ ફેંકી દો છો ને ત્યારે એ પ્રેમ નથી હોતો, એ તો નિયમ તૂટવાનો ભય હોય છે. ઓહો, એટલે આ ડરની વાત છે? ડર અથવા તો એવો અહંકાર કે જુઓ, હું પ્રભુને કંઈ પણ અશુદ્ધ અડવા દેતો નથી. આદર અને અહંકાર વચ્ચેની આ પાતળી લાઈન હવે સાવ ભૂંસાઈ ગઈ છે એવું વક્તા કહે છે. આ બહુ ઊંડી વાત છે. અને આ નિયમોના કારણે થાય છે શું? ઘરમાં ઝઘડા થાય છે. માતા પિતા કે પત્ની પર એક અદૃશ્ય દબાણ રહે છે કે કંઈ અડકી ન જવાય.
સાચું સમર્પણ એ ભૌતિક શુદ્ધતાના આટલા આત્યંતિક આગ્રહ કરતા હૃદયની શુદ્ધતા પર વધુ નિર્ભર છે. એટલે એનો અર્થ એ થયો કે પ્રભુના નામે આપણે ખરેખર તો આપણો પોતાનો જ પ્યુરિટી કોમ્પ્લેક્સ સંતોષી રહ્યા છીએ. એકદમ સાચો શબ્દ વાપર્યો તમે, પ્યુરિટી કોમ્પ્લેક્સ. અને આ દેખાડો કેટલી હદે પહોંચી ગયો છે એ જોવું હોય તો અધિક માસમાં જ જુઓ ને. અચાનક જ ઘણા ઘરોમાં પેલો અધિક માસ પૂરતો સખડી ભોગ ધરાવવાનો ભારે ક્રેઝ આવી જાય છે. અરે હા, રોજ નવા નવા પકવાન અને મીઠાઈઓ બનવા લાગે. બરાબર. અને આ જ મુદ્દા પર આશીષ શાહ પેલા વિડીયોમાં બહુ જ તાર્કિક પ્રશ્નો ઊભો કરે છે. હા, એમનો એ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. તેઓ પૂછે છે કે જો તમે ખરેખર પ્રભુને ઘરના સભ્ય માનો છો અને તમારું સર્વસ્વ તેમને સમર્પિત છે તો આ 30 દિવસનો કોન્ટ્રાક્ટ કેવો? સાચી વાત. શું ઠાકોરજી કોઈ અલગ ડાયટ પ્લાન પર છે કે બરાબર અધિક માસ આવે એટલે તેમનો ખોરાક આખો બદલાઈ જાય? કે પછી તેમને 30 દિવસ માટે પેરોલ પર બહાર કાઢવામાં આવ્યા છે કે ચાલો 1 મહિનો જમાડી લઈએ અને પછી જેવું સાદું ચાલતું હતું તેવું જ? આ સાંભળવા થોડું કડક લાગે છે, પણ વાસ્તવિકતા તો આ જ છે ને. બિલકુલ. જો આપણે એમ માનતા હોઈએ કે પ્રભુ બાળ સ્વરૂપ છે અને ઘરમાં જ બિરાજે છે તો બાળકને તો રોજ ભૂખ લાગે. હા, બાળક કઈ કેલેન્ડર જોઈને થોડી ભૂખ્યું થાય. એવું થોડી હોય કે અધિક માસ આવે એટલે જ બાળકને સારું જમવાનું આપવાનું અને પછી બાકીના 11 મહિના સાવ સાદું. એટલે આ 30 દિવસનો જે શરતી સંબંધ છે એ જ સાબિત કરે છે કે આ બધું પ્રભુની પ્રસન્નતા માટે બહુ ઓછું થાય છે. તો પછી શાના માટે થાય છે? સમાજમાં કે પોતાના સગા સંબંધીઓમાં એક સ્ટેટસ સિમ્બલ ઊભું કરવા માટે વધારે થઈ રહ્યું છે, એવો વક્તાનો દાવો છે. આ સ્ટેટસ સિમ્બોલની બીમારી ખરેખર એટલી હદે વ્યાપી ગઈ છે ને કે હવે સાદગી તો લોકોને ગરીબી લાગવા માંડી છે. બરાબર. પણ જ્યારે વાસ્તવમાં જો આપણે સંપ્રદાયના ઐતિહાસિક ગ્રંથો તપાસીએ ને તો ચિત્ર સાવ અલગ જ જોવા મળે છે. અચ્છા, એ ગ્રંથોમાં શું ઉલ્લેખ છે? જુઓ, 84 અને 252 વૈષ્ણવોની વાર્તાઓ નામના જે પ્રાચીન ગ્રંથો છે તેમાં તમને હરિયાણાથી લઈને બંગાળ અને કન્નૌજ સુધીના અલગ અલગ પ્રાંતના ભક્તોની કથાઓ મળશે. અને એમાં ક્યાંય આજના જેવા ભવ્ય આડંબરનો ઉલ્લેખ છે ખરો? ના, જરાય નહીં. આ કથાઓમાં ક્યાંય 56 ભોગ કે સોના ચાંદીના વાસણોનો મોહ જોવા નથી મળતો. હા, મને આમાંથી પેલા કન્નૌજના બ્રાહ્મણ પદ્મનાભદાસજી અને કુંભનદાસજીની કથાઓ યાદ આવે છે. હા, કુંભનદાસજીની પરિસ્થિતિનો જ વિચાર કરો. એમની પાસે પગમાં પહેરવા માટે પગરખા પણ નહોતા. સાવ સામાન્ય અને ગરીબ પરિસ્થિતિમાં જીવતા આ ભક્તો પાસે પ્રભુને ધરવા માટે શું હતું? માત્ર દાળ અને રોટી. હા, જે પણ સાદું ભોજન ઘરમાં બનતું તે જ તેઓ પ્રભુને ધરતા. અને સૌથી મોટી વાત તો એ છે કે પ્રભુએ સાદો ભોગ અત્યંત પ્રસન્નતાથી આરોગતા. અને આ માત્ર કુંભનદાસજી પૂરતું સીમિત નથી. વિડીયોમાં એક વૈરાગીનું ઉદાહરણ પણ બહુ સરસ રીતે આપવામાં આવ્યું છે. અચ્છા, કયો વૈરાગી? એ વૈરાગી વ્રજમાંથી માત્ર એક માટીનો ઘડો પોતાની સાથે લાવ્યો હતો. એની પાસે કોઈ મોટા રસોડા કે અલગ અલગ ધાતુના વાસણો નહોતા. તો એ સેવા કેવી રીતે કરતો? આખું વર્ષ એ એક જ માટીના ઘડામાં રસોઈ બનાવતો અને એ જ પ્રભુને ધરતો. પ્રભુને એના ઘડા સાથે કોઈ લેવા દેવા નહોતી. પ્રભુને તો એના શુદ્ધ ભાવ સાથે લેવા દેવા હતી. આ બધું સાંભળીને મને એવું લાગે છે કે આપણે જાણે આપણો પોતાનો જ ઇતિહાસ બદલી રહ્યા છીએ. હા, આપણે આજના સમયની આપણી સમૃદ્ધિને ભૂતકાળ પર થોપી રહ્યા છીએ. જાણે એવું માની રહ્યા છીએ કે આપણા પૂર્વજો તો રોજ પેલી 5 સ્ટાર હોટેલનું જમવાનું જ ખાતા હતા. વાસ્તવમાં તો તેઓ ખેતરનું સાદું ભોજન લેતા હતા. એકદમ સાચી વાત છે. એટલે ક્યાં પેલો માટીનો ઘડો અને ક્યાં આજની ચાંદીની સલાખા અને લાખો રૂપિયાના શણગાર. આખી જર્ની જ કેવી રીતે બદલાઈ ગઈ? આ જર્ની બદલાવા પાછળનું મુખ્ય કારણ છે આપણું પોતાનું ઐશ્વર્ય. એટલે કે આપણી પાસે પૈસા આવ્યા એ? હા, આપણે સમૃદ્ધ થયા એટલે આપણે પ્રભુને પણ સમૃદ્ધિને ચશ્મામાંથી જોવા લાગ્યા. આનું એક બહુ જ ક્લાસિક ઉદાહરણ છે સત્સુ. સત્સુ એટલે પેલું પીણું ને? હા, બિહાર અને મિથિલા જેવા ગરમ પ્રાંતોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો શેકેલા ચણાના લોટમાં ગોળ કે ખાંડ ઉમેરીને એક સાદું પીણું બનાવતા. એટલે કે જેવું આપણે ત્યાં ઉનાળામાં લીંબુ શરબત પીવાય કંઈક એવું જ ને? બિલકુલ એવું જ. આ એક સાવ સામાન્ય માણસનું મજૂરનું પીણું હતું જે શરીરને ઠંડક આપે. હવે એ સમયના ભક્તોએ વિચાર્યું કે ઉનાળો છે, પ્રભુને ગરમી લાગતી હશે, તો ચાલો તેમને આ સત્વ ધરાવીએ. હા, ભાવ એ હતો કે જે ઠંડક આપણને મળે છે તે પ્રભુને પણ મળે. બરાબર. રાજા રામચંદ્રજીને પણ આ ધરાવાયું હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે.
પણ આજે આધુનિક સમયમાં લોકોએ એ સત્વનું શું કરી નાખ્યું છે એ જુઓ. હવે શું ફેરફાર થઈ ગયો છે? પેલા સાદા ચણાના લોટના પીણામાં આજે લોકો પિસ્તા, બદામ, કાજુ, મગતરીના બી અને દુનિયાભરના ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દે છે. અરે બાપ રે, આ તો બહુ ભારે થઈ ગયું. હા, તેને એક અત્યંત મોંઘી અને ભારે સામગ્રી બનાવી દીધી છે. એટલે આ તો પેલા પીઝા જેવું થઈ ગયું ને? પીઝા જેવું કઈ રીતે? જુઓ, શરૂઆતમાં પીઝા ઇટાલીના ગરીબ મજૂરોનો ખોરાક હતો. જે બચેલો રોટલો હોય એના પર ટામેટા અને ચીઝ નાખીને એ લોકો ખાઈ લેતા. હા, એ વાત સાચી. અને આજે એ જ પીઝા 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં સૌથી મોંઘી આઇટમ બની ગઈ છે. સત્વાની મૂળ સાદગી પણ ક્યાંક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને એની જગ્યાએ દેખાડાએ સ્થાન લઈ લીધું છે. આ જ તો ખરી સમસ્યા છે. આપણે ભક્તિની ઐતિહાસિક સાદગી અને પેલી સરળતાને સાવ ભૂલી ગયા છીએ. હવે સવાલ એ ઊભો થાય છે કે આજના આ આધુનિક દોડધામવાળા અને શારીરિક મર્યાદાઓવાળા જીવનમાં આ સિદ્ધાંતોને વાસ્તવિક રીતે કેવી રીતે લાગુ પાડી શકાય? આ બાબતમાં વિડીયોમાં આપેલો પેલો બીમારીનો દાખલો મને બહુ સ્પર્શી ગયો. અચ્છા, બીમારીનો દાખલો એટલે? ધારો કે કોઈ ભક્ત પોતે ડાયાબિટીક છે. ડોક્ટરે તેને ખાંડ અને ગળપણ ખાવાની સખત મનાઈ કરી છે. બરાબર. હવે જો એ વ્યક્તિ નિયમો અને રૂઢિઓના નામે પ્રભુ માટે ભારે મીઠાઈઓ બનાવે, રોજ નવા નવા ગળ્યા પકવાન ધરે, તો એનું શું પરિણામ આવે? પરિણામ તો બહુ સ્પષ્ટ છે. જો ભક્ત પોતે એ મીઠાઈ પ્રસાદ તરીકે લઈ શકતો નથી તો કાં તો એ મીઠાઈ અન્ય લોકોને વહેંચી દેવી પડે, કાં તો એનો બગાડ થાય. ભાવ જુએ છે. એટલે ભક્તે શું કરવું જોઈએ આવા સંજોગોમાં? જો તમને ડાયાબિટીસ છે અને તમે તમારા સ્વાસ્થ્ય માટે ઘરમાં કોદરી કે અન્ય કોઈ મિલેટ્સ ખાતા હો, તો તમારે વિના સંકોચે પ્રભુને પણ એ જ ધરાવવું જોઈએ. અને આ કોઈ હવામાં ગોળીબાર કરવાની વાત નથી. લોકો ખરેખર આવું કરી રહ્યા છે અને એમાં જ સાચી ભક્તિ છે એવું વક્તા કહે છે. બિલકુલ. આશીષ શાહ પોતે પોતાના જીવનનો જ દાખલો આપે છે કે તેઓ પોતાના ઘરમાં કોદરી જ બનાવે છે અને પ્રભુને પણ એ જ ધરે છે. ઓહો, એ પોતે જ આવું પાલન કરે છે. હા, અને તેઓ એક વૈષ્ણવ બહેનની પણ વાત કરે છે જેઓ એકલા રહે છે અને પોતે ડાયાબિટીક છે. તો એ બહેન શું કરે છે? તેઓ પોતાના ખોરાકમાં માત્ર મિલેટ્સનો જ ઉપયોગ કરે છે. તો એ બહેન પ્રભુને પણ મિલેટ્સ જ ધરે છે અને પ્રભુ તે અત્યંત પ્રેમથી આરોગે છે. એટલે આમાં ક્યાંય કોઈ નિયમનો ભંગ થતો નથી, કારણ કે અહીં પ્રામાણિકતા છે. બરાબર ને? 100% વાત સાચી છે. એટલે કે ઈશ્વરને એક તણાવયુક્ત, મોંઘા અને દેખાડાવાળા જૂઠાણા કરતા ભક્તની વાસ્તવિક અને વ્યાવહારિક પ્રામાણિકતા વધુ પસંદ છે. હા, અને આ પ્રામાણિકતા માત્ર ખોરાક પૂરતી સીમિત નથી. આર્થિક અને ભૌતિક સ્થિતિને પણ એટલી જ લાગુ પડે છે. આર્થિક સ્થિતિ એટલે કેવી રીતે? જો તમારી આર્થિક સ્થિતિ અને રહેઠાણ નાનું હોય તો એ પ્રમાણે સેવા હોવી જોઈએ. જો તમે એક નાના 1 BHK ફ્લેટમાં રહેતા હો જ્યાં જગ્યાની ખેંચ હોય, તો ઠાકોરજી એક નાની ઝારીજીમાં પણ એટલા જ રાજી રહે છે. અચ્છા, એટલે મોટો રૂમ કાઢવાની જરૂર નથી. ના, જરાય નહીં. તમારે કોઈનું જોઈને પ્રભુ માટે વિશાળ જગ્યા રોકતા મોંઘા ધવલ આસન કે હજારો લાખો રૂપિયાના વસ્ત્રો લાવવાની કોઈ જરૂર નથી. અને સૌથી મોટી કરુણતા તો ત્યારે સર્જાય છે જ્યારે લોકો આ દેખાડા માટે પોતાની પાયાની ફરજો ચૂકી જાય છે. હા, એ બહુ દુઃખદ છે. વિચાર કરો, કોઈ વ્યક્તિ પોતાના બીમાર માતા પિતાની દવાના પૈસા કાપીને કે ઘરના જરૂરી ખર્ચા અટકાવીને પ્રભુ માટે મોંઘા વસ્ત્રો લાવે તો શું પ્રભુ એનાથી રાજી થશે? ક્યારેય નહીં. ગ્રંથોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે આવી રીતે કરવામાં આવતો ખર્ચ એ ધર્મનું અને પ્રભુનું ઘોર અપમાન છે. બાપરે, આટલા કડક શબ્દો? હા, કારણ કે પ્રભુને તમારા પરિવારના ભોગે કોઈ વૈભવ જોઈતો જ નથી. આ આખી ચર્ચામાં ખાનપાન અને શણગાર તો માત્ર એક પાસું છે. તો બીજું કયું પાસું છે જેની આપણે વાત કરવાની છે? એક બીજો મુદ્દો છે જે સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ છે અને આજની યુવા પેઢી માટે લાલ બત્તી સમાન છે. હા, મને ખ્યાલ છે તમે કયા મુદ્દાની વાત કરી રહ્યા છો. પેલો વાંઢા વિલાસને? બરાબર. આ શબ્દ પ્રયોગ જ એટલો તીવ્ર છે કે તરત જ ધ્યાન ખેંચે છે. આજના ઘણા યુવાનોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ધર્મના નામે વાસ્તવિક જીવનની જવાબદારીઓથી ભાગી જવાની વૃત્તિ. વિડીયોના વક્તા આને આખા વિમર્શનો સૌથી ગંભીર હિસ્સો ગણાવે છે. સમાજમાં એવા યુવાનોની સંખ્યા વધી રહી છે જો લગ્ન નથી કરતા, કોઈ નોકરી કે ધંધો નથી કરતા કે કોઈ વ્યાવૃત્તિમાં જોડાતા નથી. તો પછી એ લોકો આખો દિવસ કરે છે શું?
તેઓ આખો દિવસ માત્ર હવેલીમાં બેસી રહે છે કે સેવામાં જ સમય વિતાવે છે? અને આ નિષ્ક્રિયતા માટે તેઓ બહાનું શું આપે છે ખબર છે? અમે તો ભગવત આશ્રય લીધો છે. હા, આ જ એમનું કાયમી બહાનું હોય છે. એટલે કે અમે તો પ્રભુના શરણે છીએ, હવે અમારે દુનિયાદારીથી શું કામ છે? આ સાંભળીને મને તો રમૂજ થાય છે. કેમ રમૂજ થાય છે? એટલે એવું લાગે કે કેટલાક લોકો માટે આધ્યાત્મિક જાગૃતિ બરાબર એ જ સમયે આવે છે જ્યારે તેમને સવારે 9 થી 5ની નોકરી શોધવાની હોય કે ઘરના વીજળીના બિલ ભરવાના હોય. હા હા, બરાબર છે. જાણે ઈશ્વર એ કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક નહીં, પણ કોર્પોરેટ લાઈફની મહેનત અને પારિવારિક જવાબદારીઓમાંથી બચવા માટેનો એક શાનદાર રિટાયરમેન્ટ પ્લાન બની ગયો છે. આ બહુ જ કડવી પણ એકદમ સચોટ વાત છે. તમે ધર્મને ઢાળ બનાવીને જીવનની જવાબદારીઓમાંથી છટકી ન શકો. આ મહાપ્રભુજીના સિદ્ધાંતોનું એકદમ ખોટું અર્થઘટન છે. તો સાચું અર્થઘટન શું છે? ધર્મ એ જીવનથી ભાગવાનો રસ્તો નથી, પરંતુ જીવનની અઘરી ફરજોને પણ યોગ્ય રીતે નિભાવવાની આંતરિક શક્તિ આપે છે. વર્ણાશ્રમ ધર્મ અને ગૃહસ્થાશ્રમ એટલે કે પારિવારિક જીવનનું પાલન કરવું એ દરેકની પ્રાથમિક ફરજ છે. આ વાતને સમજાવવા માટે ઇતિહાસમાં પેલો ચતુર્ભુજ દાસજીનો દાખલો બહુ જ પાવરફુલ છે, જે આ વિડીયોમાં પણ છે. હા, એ દાખલો બહુ મહત્વનો છે. એવું કહેવાય છે કે તેઓ માત્ર ભક્તિમાં લીન રહેતા અને પોતાની શારીરિક જરૂરિયાતો કે ઘરની કોઈ દરકાર નહોતા કરતા. બિલકુલ. અને ત્યારે શ્રીનાથજીએ જાતે જ ચતુર્ભુજદાસજીને આજ્ઞા આપી હતી કે તેમણે પોતાના કરતા મોટી ઉંમરની સ્ત્રી સાથે પુનર્લગ્ન કરવું જોઈએ. હવે અહીંયા કોઈને પણ પ્રશ્ન થાય કે ઈશ્વર પોતે પોતાના ભક્તને લગ્ન કરવાની આજ્ઞા શા માટે આપે? કારણ બહુ સ્પષ્ટ છે. ઈશ્વર પણ જાણે છે કે ભક્ત કોઈ હવામાં જીવતો નથી. હા, એને પણ 2 સમયનું ભોજન જોઈએ, એનું ઘર સચવાવું જોઈએ ને. બિલકુલ. આ પુનર્લગ્ન પાછળનો મુખ્ય હેતુ જે હતો કે કોઈ તેમના જીવનમાં આવે, તેમને 2 સમયનું ગરમ ભોજન બનાવી આપે અને તેમનું ઘર સાચવે. જેથી ચતુર્ભુજ દાસજીની ભક્તિ અટકે નહીં. બરાબર ને? હા, જેથી એમની ભક્તિ કોઈ પણ પ્રકારના શારીરિક, આર્થિક કે માનસિક અવરોધ વિના નિરંતર ચાલી શકે. પ્રભુ ક્યારેય નથી ઈચ્છતા કે તમનું ભક્ત ભૂખ્યો રહે કે ભૌતિક રીતે હેરાન થાય. એટલે પ્રભુ ઈચ્છે છે કે ભક્તનું વ્યવહારિક જીવન એકદમ સ્થિર અને સંતુલિત હોય. 100%. પણ આજના આ વાંઢા વિલાસવાળા યુવાનો આ સંતુલન સમજતા નથી. તેઓ માત્ર મંદિરોમાં અને સેવામાં જ ડૂબેલા રહેવાનો આગ્રહ રાખે છે, જાણે બાકીની દુનિયા અસ્તિત્વમાં જ ન હોય. અને આવા યુવાનો માટે વિડીયોમાં ભવિષ્યની એક બહુ જ ભયાનક અને વાસ્તવિક ચેતવણી આપવામાં આવી છે. હા, એ ચેતવણી સૌએ સાંભળવા જેવી છે. તમે આજે 25 કે 30 વર્ષના છો, શરીરમાં તાકાત છે એટલે સેવામાં દોડાદોડી કરી શકો છો, પણ જો તમે નોકરી નહીં કરો, આર્થિક ઉપાર્જન નહીં કરો, તો 10-15 વર્ષ પછી જ્યારે તમારા માતા પિતા બીમાર પડશે ત્યારે શું થશે? ત્યારે તેમના હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ કોણ ભરશે? આ બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે. હા, જ્યારે ઇમરજન્સી આવે ત્યારે કોઈ બહાના કામ નથી લાગતા. એટલું જ નહીં, જ્યારે આ યુવાનો પોતે 50 કે 60 વર્ષના થશે, તેમના ઘૂંટણ ઘસાઈ ગયા હશે, શરીરમાં પહેલા જેવી સ્ફૂર્તિ નહીં હોય, ત્યારે તેઓ પ્રભુની શારીરિક સેવા પણ નહીં કરી શકે. અને વાસ્તવિકતા તો એ છે કે ત્યારે તેમને એ હવેલીઓમાંથી કે સેવા સ્થાનોમાંથી પણ ધીમે રહીને બાજુ પર કરી દેવામાં આવશે. કેમ કે તેઓ હવે શારીરિક રીતે સેવા માટે સક્ષમ નથી રહ્યા. અને ત્યારે ન તો એમની પાસે પરિવાર હશે, ન કોઈ બેંક બેલેન્સ હશે, ન તો કોઈ આધાર. આનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે? આના પરથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ધર્મ અને વાસ્તવિક જીવનની ફરજો આ બંનેને અલગ પાડીને જોવા એ ધર્મના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. બરાબર છે. જો તમે જવાબદારીઓથી ભાગીને ભક્તિ કરો છો તો યાદ રાખજો કે એ ભક્તિ પ્રભુને ક્યારેય સ્વીકાર્ય નથી હોતી. ભક્તિ એ કર્મ છોડીને બેસી જવાનું નામ નથી. તો પછી સાચી ભક્તિ શું છે? પરંતુ તમે જે પણ કર્મ કરો છો, ચાહે નોકરી હોય, વ્યવસાય હોય કે પરિવારનું પાલન પોષણ હોય, તે કર્મને અત્યંત પ્રામાણિકતાથી કરીને પ્રભુને અર્પણ કરવાનું નામ ભક્તિ છે. આખી ચર્ચા સાંભળ્યા પછી એ સમજાય છે કે પુષ્ટિ માર્ગ હોય કે અન્ય કોઈ ધર્મ, પાયાની વાત તો સમર્પણની જ છે. સાવ સાચી વાત છે. ધર્મ એ કોઈ મોંઘા શણગાર ખરીદવાની હરીફાઈ નથી. જટિલ ભોજન પ્રણાલીઓના લામે ઘરમાં ઊભા કરેલા કિલ્લાઓ નથી કે દુનિયાવી ફરજોથી ભાગી જવા માટેનું કોઈ છુપાવાનું સ્થળ પણ નથી. હા, અસલી ભક્તિ તો તમારી વાસ્તવિકતા સ્વીકારવામાં,
વિચારોની સાદગીમાં અને તમારી સામાજિક તેમજ પારિવારિક ફરજોને પૂરી નિષ્ઠાથી અદા કરવામાં રહેલી છે. જુઓ, આ ચર્ચા માત્ર એક ચોક્કસ સંપ્રદાય પૂરતી સીમિત નથી રહેતી. હા, આ તો માનવ સ્વભાવનું એક બહુ મોટું સત્ય છતું કરે છે. આપણો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે આપણે ધીમે ધીમે સાદા અને અત્યંત શુદ્ધ વિચારોને પદ, પ્રતિષ્ઠા અને ભૌતિકવાદના જટિલ નિયમોના વાઘા પહેરાવી દઈએ છીએ. કેમ કે આપણને સાદગી પચતી જ નથી. સાચી વાત છે. શરૂઆતમાં મેં પેલી કોફી મશીનની વાત કરી હતી ને, એ અહીં એકદમ બંધબેસથી આવે છે. હા, પેલું મોંઘું મશીન. મશીન ભલે ગમે તેટલું મોંઘું હોય, એની બહારની બોડી ભલે ગમે તેટલી આકર્ષક હોય, પણ જો અંદરથી બનતી કોફીનો મૂળ સ્વાદ જ ખોવાઈ જાય તો એ મશીન ધૂળ ખાવા સિવાય કોઈ કામનું નથી. ભક્તિ અને ધર્મનું પણ બરાબર એવું જ છે. નિયમોની, આડંબરોની અને દેખાડાની આ જટિલતામાં ઈશ્વર સાથેનો પેલો સાદો, નિર્દોષ અને શુદ્ધ સંબંધ ક્યાંય ખોવાઈ ન જવો જોઈએ. જો એ સંબંધ જળવાઈ રહેશે તો પછી તમે માટીના ઘડામાં ભોગ ધરશો તો પણ એ 56 ભોગ સમાન જ બની રહેશે. બિલકુલ. અને આ જ સાચી સમજ છે. અને આ જ વિચાર સાથે આજે આપણે આપણી આ ચર્ચાને વિરામ આપીએ છીએ. પણ જતા જતા એક વિચાર ચોક્કસ મૂકીને જઈશ. અચ્છા, શું વિચાર? ધારો કે તમે જે ઈશ્વરની આટલી બધી પૂજા કરો છો, જેના માટે આટલા બધા નિયમો પાળો છો, તે ઈશ્વર આજે અચાનક જ તમારી સામે આવીને ઊભા રહી જાય. ઓહો, પછી શું થાય? તો શું લાગે છે? શું તેઓ તમારી પાસે સોના ચાંદીના આભૂષણો અને 56 જાતના પકવાન માંગશે? કે પછી તેઓ માત્ર એટલી જ અપેક્ષા રાખશે કે તમે એક જવાબદાર, પ્રામાણિક અને પ્રેમાળ વ્યક્તિ બનો, જે પોતાની થાળીનું સાદું ભોજન પણ સાચા હૃદયથી વહેંચવા તૈયાર હોય? આ ખરેખર બહુ ઊંડો પ્રશ્ન છે. આનો જવાબ આપણે આપણી અંદર જ શોધવાનો છે. આભાર.